હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અહીંયા ઘડી સવારે મેં ખાવાનું એવું તો બનાવી દીધું હતું, સવારનું ટિફિન. અને આજે મેં ગવાર બટાકાનું શાક બનાવેલું. અને આજે મેં થોડું, હવે પેલું કેવું વાતાવરણ એકદમ આમ એ હોય છે ને, થોડું મતલબ એટલું બધું બી ઠંડુ નહીં હોતું, પણ થોડુંક હવે વાદળ જેવું હોય છે ને, એટલે આજે મેં લસણવાળું બનાવ્યું હતું. નહીં તો ઉનાળો હતો ને ત્યારે તો હું એકદમ સિમ્પલ ખાલી મીઠું મરચું હળદરવાળું બનાવતી હતી, પણ આજે લસણવાળું અને કુકરમાં જ વઘારી દીધું હતું. તો ગવાર બટાકાનું શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી દીધેલી. અને આજે સવારમાં ઉઠી ત્યારે જ પાણી જ નહોતું આવ્યું, એટલે પછી મારે નહાવામાં પણ આજે થોડું લેટ થઈ ગયું હતું. અને એ કરી એટલે પછી હું આજે શું કર્યું મેં કે થોડું લેટ જ નહીં પછી એમ. અને પછી એ કરી અને બસ અહીંયા આગળ કિચનને એવું સાફ કરી રહી હતી. કિચન સાફ કરી અને પછી જ હું ટિફિન ભરું છું. કિચન સાફ કર્યા વગર હું ટિફિન નહીં ભરતી. તો આ કિચન સાફ થઈ જશે એટલે હું ટિફિન ભરી લઈશ. અને પછી ચા ને એવું હજુ બધું મૂકવાનું બાકી છે, બીજી વારની ચા મૂકવાની બાકી છે. હર્ષિલ નહીં ઉઠે તો હર્ષિલ ઉઠશે એટલે એનું હોર્લિક્સ બનાવવાનું બાકી છે. એ બધું જ કામ હજુ તો બાકી છે. એટલે આ હતું મારું સવારનું રૂટીન જે હું રોજ કરતી હોવે. ખાલી એક્સ્ટ્રામાં મેં રોટલી શાકને એવું જ હજુ બનાવીને રેડી કરી દીધું હતું. બાકી તો મારું સેમ હોય છે. અને મમ્મી પણ એમનું કામ કરી રહ્યા હતા. મમ્મી જગમાં પાણી એડ કરી રહ્યા હતા, કેમ કે રાતે કેવું બોટલને એવું બધું ભરીએ ને તો સવારમાં પાણી થોડું ઓછું થઈ જાય, તો ભરી લે, કેમ કે પછી દિવસમાં ખૂટે ને એટલા માટે. તો આ હતી મોર્નિંગ. હર્ષિલ અહીંયા આગળ ઉઠી ગયો છે, એને એનું હોર્લિક્સ પી અને બસ સ્ટડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. કાનું ગુડ મોર્નિંગ. લે તું પહેલાં છે ને આનું લખી દે, ડેટ ને એ લખજે. આમ નેક્સ્ટ પેજ પર લખ, ત્યાં જ ના લખીશ. પહેલાં સરખું કરી લે. બસ નેક્સ્ટ. ઓકે. અને ડેટ લખજે કાલની.
કાલે કઈ ડેટ હતી? 25 હતી ને? ઓકે. અને ડે કયો હતો? ટ્યુઝડે. તો ટ્યુઝડેનો લખી દે ટ્યુઝડે એવું. અને આગળ પ્રિતેશ પણ તૈયાર થઈ ગયા છે અને નીકળે છે જોબ પર જવા માટે. અને મમ્મીને બનાવવાના છે ભીંડા. તો અહીં આગળ ભીંડા સૂકવ્યા છે કેમ કે એને કોરા થવા માટે રાખ્યા છે. તો પ્રિતેશ જશે, હર્ષિલ અહીં આગળ એનું સ્ટડી કરશે. મારું કામ બધું પતી ગયું છે. આજે ગવાનું શાક બનાવ્યું હતું, સાથે રોટલી બનાવી હતી. અને ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? મજામાં ને? અમે પણ બધા મજામાં છીએ. અને બસ હવે રોજનું રૂટિન છે એ ચાલુ છે, કેમ કે હવે તો સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે મારે એને રોજ સ્ટડી કરવા માટે બેસાડવો જ પડે સવારમાં. કેમ કે સાંજે પેલું એ થોડો થાકી જાય ને એટલે હું સાંજે એને નહીં બેસાડતી, કેમ કે એનો મૂડ જ ના હોય પછી વાંચવા લખવાનો કોઈ મતલબ નહીં. એટલે અત્યારે સવારમાં ઉઠીને એ થોડો ફ્રેશ હોય એટલા માટે એને સવારમાં જ બેસાડું છું. શું થાય છે? એને અરોયો થઈ ગયો છે, બહુ ગરમી પડી ને તો એટલે એને વધારે ખંજવાળ આવે છે પાછળની સાઈડે. તો બસ એને એવો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે, કેમ કે ગરમીના લીધે અરોયો એને થઈ છે. હવે મેં કીધું જો એક વખત પહેલાં રાતે વરસાદ પડ્યો ને ત્યારે રાત હતી અને ત્યારના ટાઈમે એને શરદી હતી, એટલે પછી કેવી રીતે હું એને નવડાવું? જો એને નવડાવત ને તો પછી વધારે શરદીને બીમાર થઈ જાત. તો એટલે હવે અત્યારે એને શરદીને એવું મટી ગયું છે, શરદી ખાંસી એવું. એટલે પછી હવે જ્યારે વરસાદ પડશે ને ત્યારે એને નવડાવી દઈશ. એટલે એને અને જેટલું હવે મતલબ કે વરસાદની એવું આવશે એટલે ઠંડક થતી જશે ને એટલે એને આરામ પડી જશે. બસ રીતે સે નીકળી જવા દે. અને અમારે અહીંયા આગળ ગાયો બહુ આવે છે. કઈ ગયા પ્રિતેશ? લાઈ ગયું. અમને તો બોલવાનું જે નહીં. ખબર નહીં કેટલું બિલ આવશે. ઓવા કહેવાનું કે લાઇટ બિલ આવી ગયું છે. કેટલું આવ્યું મમ્મી લાઇટ બિલ? 2000. લાઇટ બિલ આવ્યું 2000. કેટલું આવ્યું કાલે? 2000 તો હાર મમ્મી 2 મહિનાનું એટલે તો સારું છે કહેવાય 2000. હે મમ્મી? કે ના સારું કહેવાય? ના સારું કહેવાય તો કેટલું આવવું જોઈએ? 15. આપણે આખો દિવસ પંખો ચાલુ હોય, આખો દિવસ 24 કલાક. તો પછી એટલું તો આવત ને. આ લોકો નવા બેહતા બહાર પંખો ચાલુ કરે, નવા બેહવામાં અંદર પંખો ચાલુ કરવાનો, બહાર પંખો ચાલુ કરવાનો. હવે અંદર જાણે હવા આવશે. એર કન્ડિશન નો કાય છે ને બહાર પંખો કરાય કે ચાલુ નવા બેસીએ તો? આ પેલા નતો કરતો તે તો ખુલ્લું રાખીને નહીં એટલે એને વાંધો ના આવે, ઠંડક લાગે. ઠંડક લાગે નહીં કરવાનું? એને ઠંડક લાગે, બીજાને ગરમી લાગે નહીં. હા વારી. બસ આજે ઈંડા કઢી બનાવવાની છે, તો ઈંડા બાફવા માટે મૂક્યા છે, પણ એક ઈંડું અંદર થોડું એ થઈ ગયું, ફાટી ગયું, અને ખીચડી થઈ ગઈ છે. હે ભગવાન. અને આજે ગરમી તો બહુ સલ્લી જ છે, અને પપ્પા આજે કેરી લાયા છે. ગરમી એવી છે ને આજે, બહુ ખરાબ ગરમી છે. અને મમ્મી છે ને એ બહાર કામ કરે છે એમનું, એટલે મારે હજુ કપડાને એવું બાકી છે. મમ્મી ડુંગળી ક્રશ કરશો મમ્મી કે કાપીને નાખશો? હા નહીં કાપો, ક્રશ કરશો. ઈંડા કઢી બનાવવાની, હર્ષિલની ફેવરેટ. નહીં મમ્મી?
કરો કેટલા દિવસથી હે કે નહીં કરતો કે ઈંડા કઢી નહીં બનાવતી ઈંડા કઢી નહીં બનાવતી. હર્ષિલ ઈંડા કઢી બહુ ભાવે ને એટલે મમ્મીને જરૂર ને કે કરક તું બીજું બધું બનાય કરસ, ઈંડા કઢી નહીં બનાવતી હે મમ્મી શું કે? ઈંડા કઢી જ ખાવી હોય બીજું કશું ખાવું જ નહીં હોતું. મમ્મીએ આગળ ડુંગળી ને એનું પેસ્ટ કરી લીધો છે, બે ભેગું જ કરી દીધું હવે ડુંગળી લસણનો પેસ્ટ રેડી કરી દીધો છે. ગરમ છે કે નહીં ચેક કરું છું, છે ગરમ. ઠંડુ કરવા લઈ જાઉં. ફોડ નાખું ને મમ્મી, હે ઈંડા ફૂલ નાખવું પહેલા. એક ઈંડું થોડુંક એ થઈ ગયું છે, બગડી ગયું. શામાં ફોલું મમ્મી? આમાં આપી દો. મને એમ જ ફોલ આ લઈ જા, આ મળે કચરાવાળું છે લઈ જા. અને ફોલું નાખવું આમાં ને મમ્મીને ઈંડા ફોલ દઉં પહેલા. બસ અહીંયા આગળ મમ્મીએ ગ્રેવી તૈયાર કરી દીધી છે. આદુ લસણ અને ડુંગળી નાખી દીધો, ડુંગળી અને ટામેટું અને બીજા બધા મસાલા, ગરમ મસાલો અને મીઠું મરચું હળદર. હે મમ્મી થઈ ગયો. પછી લાસ્ટમાં બોઇલ કરેલા ઈગ નાખી દેશે. હા જેટલો મસાલો શેકાય એટલો દેખાય. ચલો કાઢો જમવાનું. આ ઈંડા રોટલી હતું અને અત્યારે ઈંડા કઢી બનાવી છે અને સ્ટાર્ટ કરો. અને ડુંગળી કાપીશ. તો તમારે ડુંગળી ખાશો? મીઠું લાવું કહેતા હોય તો લઈ આવું થોડું. એ તો મને ખબર હતી કે તમે નાચવાના એટલે જ મેં પૂછ્યું. ડાહ પડવાના હતા તો પૂછા થઈ નહીં. તો આવી જાવ જમવા માટે. ખીચડી ને શાક. તો હું આમ નથી કઈ પહેલા ને બોલાવા, પણ ના આવ્યો તો હું શું કરું? લઈ લો ને તમે જાતે જ લઈ લો તમારું. એટલે એ થોડુંક આમ એ થઈ ગયેલું એટલે એ અહીંયા સાઈડ પર મૂકી દે, મમ્મી લઈ લેશે. ચલો આવી જાવ જમવા માટે. તો હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો વિડીયોની એન્ડિંગ લઈ લઉં. રીતેશ આવીને સૂઈ ગયા છે અને હું પણ બસ હવે મારું જે કામ હતું એ બધું પતાવી દીધું અને બસ સુવાની તૈયારી જ કરું છું હવે. તો ઉપર જ આવ્યા છે આજે પણ. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું. અને હજુ સુધી જેણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.